ગારિયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કિયા કાર ઝડપાઈ। બંને સગા ભાઈઓ સહિત ₹8.48 લાખનો મુદ્દામાલ કબજે। નાસિકથી લાવવામાં આવતો હતો જથ્થો। ગારિયાધાર તાલુકાના પરવડી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી। ખાનગી બાતમીના આધારે પોલીસે કાળા રંગની કિયા કેરેન્સ કાર રોકી તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ઘટનામાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ ₹8.48 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે પરવડી ગામ નજીક રખાદાદાના મંદિર પાસે બાતમી મળી હતી કે સુખપર ગામ તરફથી કાળી કિયા કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક 2 પંચોને સાથે રાખી બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી। થોડા સમય બાદ બાતમી મુજબની GJ04FA 7600 નંબરની કિયા કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી। કારમાં બેઠેલા 2 શખ્સોએ પોતાનું નામ દિલીપભાઈ ભીખાભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 45 અને દેવાંગભાઈ ભીખાભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 42 રહે મોટી બાવડી ગામ હોવાનું જણાવ્યું હતું। પોલીસે કારની ડિક્કી તપાસતા સફેદ કોથળીઓમાં પેક કરેલા બોક્સ મળી આવ્યા। બોક્સ ખોલતા અંદર વિવિધ બ્રાન્ડની કંપનીના સીલપેક ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી। પોલીસે કુલ 132 બોટલો કબજે કરી। કબજે કરાયેલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી દિલીપભાઈએ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિક શહેર સ્થિત અશોક બ્રધર્સ વાઇન શોપ પરથી લાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે। ગારિયાધાર પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે તપાસમાં દારૂ સપ્લાયની મોટી ચેઇન બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા।